જાણો માતા ખોડિયારમાંનું મંદિર અને રાજપરાનો ઇતિહાસ અને જાણો માતાજી કેવી રીતે પ્રગટ્યા। કહેવાય છે કે સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંત મહંતોની ભૂમિ। સૌરાષ્ટ્રના લોકો ખૂબ જ શ્રદ્ધાળુ હોય છે। ગુજરાતમાં કોઈ એવું ગામ કે શહેર નહીં હોય જ્યાં માતાજીનું મંદિર કે ભગવાનનું મંદિર ન હોય। દરેક લોકો પોતાની કુળદેવી માતાને માનતા હોય છે। એવું કહેવાય છે કે મા ખોડલનું નામ લેતા જ દરેક દુખડાઓ દૂર થઈ જાય છે। માતાજી અને મનોકામના પૂરી કરે છે। અને આજે અમે તમને એવા માતા કેવી રીતે રાજપરા બિરાજમાન થયા તેની માહિતી આપીશું। ભાવનગરના ગોહિલ વંશના પ્રજાવત્સલ રાજવીઓ પોતાના વંશના કુળદેવી ખોડિયાર માતાજીની સ્થાપના પોતાના ગામમાં કરવા ઈચ્છુક હતા। જેથી આ રાજવીઓએ રાજપરા નજીક ખોડિયાર માતાજીને ભાવનગર આવવા પ્રસન્ન કર્યા હતા। માતાજીએ પ્રસન્ન થઈને શરત રાખી કે હું તારી પાછળ આવીશ પણ તારે પાછું વળીને જોવું નહીં। જેથી મહારાજા આગળ અને પાછળ ભક્તવત્સલ ખોડિયાર માતા ચાલતા હતા। આમ મહારાજાની ભાવનગર બાજુ આગળ ચાલ્યો જતો હતો। પરંતુ વળતે આવતા મહારાજાએ મનમાં શંકા થઈ કે ખોડિયાર માતા પાછળ આવે છે કે નહીં। આ પ્રશ્નનું નિરાકરણ માટે શંકા વધુ ને વધુ ગાઢ થતાં આખરે મહારાજાએ પાછું વળીને જોયું તો આ સ્થળે માતાજી સમાઈ ગયા અને આ સ્થળે માતાજીનું સ્થાનક થઈ ગયું। આ સ્થળ આજે સુપ્રસિદ્ધ નાની ખોડિયાર માતાજીના મંદિર તરીકે જાણીતું છે। આમ રાજપરા ખોડિયાર માતાજીનું મંદિર પ્રાગટ્ય સ્થાન સમૂહ મોટું તીર્થ છે અને નાની ખોડિયાર મંદિર એ માતાજી જ્યાં સમાયા તે સ્થાનક છે। આ સ્થળ હળવા ફળા ઉજવણી સ્થળ તરીકે જાણીતું છે। આ મંદિર સામે પાણીનો ધરો આવે છે જે તાતણિયા ધરા તરીકે પ્રખ્યાત છે। આથી મંદિર તાતણિયા ધરાવાળી ખોડિયાર માતા અથવા રાજપરા વાળા ખોડિયાર માતા તરીકે પ્રખ્યાત બન્યું। આ મંદિરની ચારે બાજુ કુદરતી સૌંદર્ય સાથે પ્રકૃતિ વચ્ચે ઘેરાયેલું ધાર્મિક સ્થળ છે। તો કમેન્ટમાં જય ખોડિયાર માતા લખજો અને આવો વિડીયો અનેક જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો।